હે ને બાપુ ડોનના હાથમાં બધું હોય ભાઈ, આપણે કઈ કરતા. અમારે અહીંયા બની ગયો છે બાજરાનો રોટલા અને સાથે સાથે છે ઓળો અને સાથે છે આ શું કહેવાય આને હળદર છે, લીંબુ બીંબુ નાખીને બાપીએ તૈયાર કરી નાખ્યું છે. વાવ, કેવું લાગ્યું તમને ભાઈ? હે ને કેવું કેવું? માંડવા વિજય જીરાનાથ ચૌહાણ. વાગી ગયા છે 11:15 અને આપણે રેડી મસ્ત થઈ ગયા છે. આજે છે બહુ બધા કામ, તો આપણે કરીએ આજે આખા દિવસમાં ક્યાં ક્યાં જઈએ છીએ તમને બધું ખબર પડી જશે. ઓકે, તો હેલો ગાइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. फिर से आप लोगों का स्वागत है मेरी लाइफ में, मेरी ज़िंदगी में, मेरे ब्लॉग में. આજે ભાઈ આધાર કાર્ડનું એડ્રેસમાં મારા ઘરના બધા સભ્યો, મતલબ 5 સભ્યો છીએ અમે, મમ્મી પપ્પા ભાઈ બાપી અને એક હું, 5 સભ્યોના બધાના એડ્રેસ ચેન્જ કરવાના છે. હવે ત્યાં જઈએ, ત્યાં જઈને જો એમ કહેશે કે ભાઈ માણસો જોશે જેના એડ્રેસ ચેન્જ કરવાના છે, માણસો મારી સામે જોશે તો કામ નહીં થાય, મારા એકનું થશે. જો ના પાડશે તો પાછું આવવું પડશે. તો કાંઈ આપણો જે પ્લાન છે જે બધાનો એડ્રેસ ચેન્જ કરવાનો એકસાથે, એ કાંઈ થશે નહીં મને લાગે છે ત્યાં સુધી. જો થઈ જાય તો ભગવાનની કૃપા, જોઈએ હવે આગળ ત્યાં જઈએ અને પછી ખબર પડે કે ભાઈ કરી દઈશે તો વાંધો નહીં. ફિંગર ક્રોસ, ફિંગર ક્રોસ. ઓકે, કે મેં બધા ડોક્યુમેન્ટ લઈ લીધા છે. મારા બેંકમાં છે ને એક ફ્લિપકાર્ટમાંથી મેં એક ઓર્ડર કરેલો, તો એ ફ્લિપકાર્ટના ઓર્ડરમાં રિફંડ તો આવેલું છે પણ મારા બેંકમાં શો નથી કરતું. તો મેં બહુ બધી જગ્યાએ રિક્વેસ્ટ ને એવું બધું નાખેલું છે પણ એ કાંઈ જવાબ આવેલો નથી. તો પછી આજે હું બેંકમાં જઈશ, ત્યાં ઇન્ક્વાયરી ને એવું બધું કરીશ શું છે શું નહીં, કારણ કે રિફંડ ત્યાંથી કમ્પ્લીટ બતાવે છે પણ મારા બેંક એકાઉન્ટમાં આવેલું નથી, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એવું છે ભાઈ. એટલે આજે બહુ બધા કામ છે. બાકી આજે થોડુંક આપણે ગ્રૂમિંગ ઉપર થોડુંક ધ્યાન દેશું. આપણું જે આ તમને દેખાય છે ને અત્યારે જો હું તમને દેખાવું છું ને એ તમને આને આ વ્લોગમાં નહીં દેખાય, કાંઈક નવો જ આકાશ તમને દેખાવામાં આવશે. બહુ મસ્ત આકાશ દેખાશે. જે છોકરાઓ છે ને આમ થોડુંક ગ્રૂમિંગ ઉપર ધ્યાન દઈને તો એ 2-3 વર્ષ નાના થઈ જાય. તમને લોકોને ખબર હોય તો, ન ખબર હોય તો હું તમને બતાડીશ આજે કરીને કેવી રીતે 2-3 વર્ષ નાના થઈ જાય. ઓકે, તો સ્ટે ટ્યુન ફોર ધેટ. આજે બહુ બધી જગ્યાએ જવાનું છે. કાપોદ્રા, સરથાણા ઝોન ઓફિસ, બોમ્બે માર્કેટ છે ત્યાં થોડું કામ છે, પછી એક બીજી જગ્યાએ થોડું કામ છે બેંકનું, પછી બહુ બધા કામ છે, મિની બજાર બી થોડું કામ છે. આજે બધું કામ કરવાનું છે. આજ જોબ ઉપર જવાનું નથી, જોબ ઉપર મેં થોડીક રજા રાખી લીધી છે. ઓકે, આજ એક દિવસ માટે, કારણ કે ડોક્યુમેન્ટેશન માટે બહુ બધો ટાઈમ જોઈએ છે. આધાર કાર્ડ માટે જ મને લાગે છે અહીંયા 3 થી 4 કલાક વેઇટ કરાવશે, પણ જોઈએ હવે ભગવાન થોડુંક આપણું મદદ કરી દે, હેલ્પ કરી દે. બેંકમાંથી સીધો ડાયરેક્ટ હું ભાઈની ઓફિસે આવી ગયો. ભાઈની ઓફિસે ત્યાં થોડુંક બેસીએ આપણે, અને થોડીક ફોર્મમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે પણ ફોર્મની પ્રોબ્લેમ આપણે જોઈએ. હવે ઉપર જઈને વાત કરું તમને. ઓકે, જઈએ આપણે. ઓહો હો હો હો, व्हाट इज दिस? इतना सारा माल सामान, करोड़पति आयुष. व्हाट इज दिस आयुष? કેમ છે જયસુ કાકા? મોજે મોજ. તો બસ આપણે ભાઈની ઓફિસે આવીને બહુ મસ્ત આરામ કર્યો છે. અને કાગળિયાનું એવું થયું છે કે આપણે કુંવરભાઈ કાનાણી સાહેબ છે ને અમારા વિસ્તારના શું કહેવાય MLA કોર્પોરેટર, તો એને છે ને એમ કીધું કે હવે આજે રજા છે મારે, કાલે આવજો. તો કાલે પેલા સહી સિક્કા થશે, સહી સિક્કા થઈને પછી ભાઈના કોક છે ઓળખીતા એને દેવાનું છે, એ બધું કરી દેશે. મસ્ત આધાર કાર્ડ પછી આવી જશે.
કાલ સુધી વાટ જોવી પડશે. સરકારી કામમાં છે ને આમ જ વાર લાગે. અને બેંકમાં આપણું કામ પતી ગયું છે. આપણે એક રિફંડ નહોતું આવ્યું ને ફ્લિપકાર્ટનું, એ આપણે પૂછાવા ગયા તો આમાં છે ને આવી ગયું છે. એવું છે. પાછો નવો જો ભાઈની ઓફિસમાં માલ જોવો ભાઈ વોટ ઇઝ ધીસ યાર, ये कहाँ पर जाने वाला है माल? क्या जवानों से? आउट ऑफ गुजरात. हमारा पूरा बिजनेस आउट ऑफ का ही है. यहाँ का बिजनेस ही नहीं है. यहाँ का बिजनेस ही नहीं है. ગુજરાતમાં ભાઈ બિઝનેસ નથી કરતા હવે. આઉટ ઓફ એટલે મતલબ દિલ્હી પંજાબ એ બધું છે ને નોર્થ બાજુ બહુ વધારે બિઝનેસ હાલે છે વિનસભાઈનો. એટલે આ બધો માલ છે ને રેડી માલ છે. આનો પેકિંગ કરીને હજી છે ને પાર્સલના પોટલા બનાવશું. એ પોટલા બનાવીને પછી ભાઈ મોકલી દેશે કુરિયરમાં રાત્રે. હે કાલ સવારે પાછો નવો માલ આવશે. કાલ રાતે મોકલેલો છે એક માલ. આ પાછો અત્યારે પેકિંગ ને એવું થઈ ગયું છે. આજ રાતે જશે. કાલ 11 વાગે મોકલો. કાલ 11 વાગે રાતે? કાલ રાતે 11 વાગ્યા સુધી પેકિંગ. ભાઈ વોટ ઇઝ ધીસ? વોટ યુ નો ડેડિકેશન. ડેડિકેશન તો ન કહેવાય. આ છે ને ઓલું કહેવાય, અર્જન્ટ માલ કહેવાય. વાહ ભાઈ વાહ. આપણે એવો ક્યારેક ધંધો હાલશે મસ્ત જબરદસ્ત. આવો જ આપણે હકાવવાનો છે. આપણો મગજમાં છે ને નવો પ્લાન ચાલુ છે. એ પ્લાન થઈ જાય ને ત્યારે હું તમને કહીશ. મસ્ત નવીન નવો પ્લાન છે. આવો નથી પ્લાન, સિમિલર ટાઈપ છે પણ નવો પ્લાન છે. ઓકે, તો હવે આપણે જઈએ ઘરે. A few hours later. કેમ છે ગાઈસ લોકો? થઈ ગયા ને આપણો લુક બુક ચેન્જ થઈ ગયો ને. મેં તમને કીધું હતું ને સવારમાં વ્લોગ ચાલુ કરતા હતા ને ત્યારે જ મેં તમને કીધું હતું આ વ્લોગમાં તમને છે ને મસ્ત ટ્રાન્સફોર્મેશન દેખાશે. કેમ લાગુ છું? બાકી વાળ બાળ મસ્ત કપાઈ નાખ્યા ને 2 વર્ષ ઉંમર ઘટાડી દીધી કે ન ઘટાડી દીધી. આને આ વ્લોગમાં તમને જોવા મળશે 2 ફેસ. જે મેં વાળ નથી કપાવ્યા એ ફેસ અને જે વાળ કપાવીને આવેલો છે એ ફેસ. વાહ ભાઈ વાહ. દાઢી વાડી આમ જોવો તમે. વોટ ઇઝ ધીસ? સેટ બેટ કરી નાખી છે આપણે જબરદસ્ત. ઓહો હો, મને મારા ઉપર પ્રેમ આવે છે. આઈ લવ માય સેલ્ફ યાર. વોટ ઇઝ ધીસ યાર. હવે છે ને આપણે મેં બહુ ટાઈમથી વાળ નથી કપાવેલા અને મેં બધાને એમ જ કીધું છે મારા વાળ વધારવા છે. તો આજે છે ને હવે હમણાં ભાભી ને બધા લોકો આવે ને એના રિએક્શન આપણે છે ને કેપ્ચર કરશું ફોનમાં, આપણા કેમેરામાં, કે એ લોકોને કેવું લાગ્યું કેવું ન લાગ્યું. હે ને આપણે બહુ મસ્ત આપણે જો હે ને એક નંબર લાગે છે ને. એક નંબર આમાં કેમ જો. વાહ. બોયઝ લોકોનું ભાઈ આવું જ હોય. એ ખાલી વાળ કપાઈ આવે ને દાઢી બાટી કરાવી નાખે ને આમ મસ્ત મોટું દોડાઈ નાખે ને એટલે આમ જો તમે આમ હીરો જેવા લાગી જાય. હીરો જેવા જે તમે આમ જોયા ન હોય. મેં છે ને કેટલા ટાઈમથી વાળ કપાવેલા જ નથી. કદાચ 2-3 મહિના થઈ ગયા, 4 મહિના. અને હવે અત્યારે મસ્ત ફેસ નવો લુક આવી ગયો કે નહીં તમારી સામે? એટલી વાર લાગે ભાઈ, એટલી જ વાર લાગે. છોકરી લોકોનું કઈ થોડુંક કે ને ધ્યાન આપો છોકરાઓ ઉપર. એ ચલો વાળ કપાઈ રાખે ને તો હીરો થઈ જાય. વાળ ન કપાયો હોય એટલે એ છે ને આમ થોડાક આડા ચેડા લાગે. ખબર પડી તમને? બાકી હું કેવો લાગુ? થોડા જોડે કમેન્ટ કરો યાર. અંદર આમ મસ્ત આમ કરો થોડીક. ભલે 40-50 જણા જોતા હોય પણ થોડીક આમ 2-3 કમેન્ટ તો મારો યાર વચ્ચે. બાકી હીરો લાગુ છું ને હું. વાહ ભાઈ વાહ. આપણા ભાભી આવી ગયા છે. એનું રિએક્શન જોવાનું છે. રિએક્શન આવતા રહ્યો. कैसा लग रहा हूँ मैं? है ने हैंडसम લાગુ છું ને? હે ને જો બાપુ મમ્મી આવે છે એટલે ના એમ ને માર મનથી તે ગંધારી નામ રહેતો હતો. હે ને બાપુ ડોન ના હાથમાં બધું હોય ભાઈ. આપણે કઈ કરતા ભાઈ આવું છે ભાઈ. જો રિએક્શન આપણે એક કેપ્ચર કરી લીધું છે. એને ઓલો કહીએ શું કહેવાય? તમે હું પહેર્યું છે? ઝાંઝર પાયલ ઝાંઝર પહેર્યો છે ને. ઝાંઝર નો અવાજ મને ત્યાંથી આવ્યો. મારી બાજુમાં છે ને આ કેમેરો પડ્યો હતો, સીધો ચાલુ કરી દીધા. તો ગાઈઝ લોકો ભાઈ અમારે અહીંયા બની ગયો છે બાજરાનો રોટલા અને સાથે સાથે છે ઓળો અને સાથે છે આ શું કહેવાય આને હળદર છે. લીંબુ બીંબુ નાખીને ભાભીએ તૈયાર કરી નાખ્યું છે. વાવ, કેવું લાગ્યું તમને ભાઈ? હે ને કેવું માંડવા વિજય દીનાનાથ ચૌહાણ. કયું પિક્ચર કહેવાય એને? અગ્નિપથ. બાકી કેવો લાગુ છું વિનેશભાઈ? આજે વાળ કપાવીને આવો. હેન્ડસમ લાગુ છું ને આયુષભાઈ? હું કેવો લાગુ છું અત્યારે? જોરદાર. લગ્ન કરી દેવાના. લગ્ન કરી દેવાના. હું તને એક રીલ મોકલીશ. રીલ મોકલવી છે હોય તો બતાવો ને. અમારા ઓડિયન્સ બી જોવાનું પસંદ કરશે. ઈ ગોતવી પડે એમ છે.
ઓકે તો આજે છે ને અત્યારે આપણે મસ્ત ગરમા ગરમ રોટલો ઘી બી નાખીને આપણે જબરદસ્ત તૈયાર કરી દઈએ ને મોઢામાં પાણી આવી ગયું જોઈ પાઈને ભાઈ આપણા મમ્મી પપ્પા ને બધા છે ને બે ગયા છે ટ્રેનમાં મોજ ને રોજે રોજ ખબર પડી એ આવી જાય સવારમાં આવો ये कुछ दिखाने लायक नहीं है तो इसको कैंसिल रखते हैं ચાલો ભાઈ વાગી ગયા છે 11:30 અને આપણે સોવાની તૈયારી થઈ ગઈ છે બાકી હું કેવો હેન્ડસમ લાગુ છું હે ને વ્હાઈટ મોઢું થઈ ગયું પણ જોવો ને લાગે ને વ્હાઈટ એકદમ કરતા વેટ તો હું છું. એવું છે ઓહો હો વેરી બ્યુટીફુલ લુકિંગ યુ આર વેરી બ્યુટીફુલ હે ને તો હવે આપણે છે ને આ વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે મમ્મી પપ્પા સાથે બા સાથે ઓકે ટાટા બાય બાય સી યુ સૂન મિલતે हैं आपको कल नए वीडियो में पसंद આવી જાય તો લાઈક કરી નાખો અને શેર કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ઓકે ટાટા 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 ટાટા